ભગવાન હોવા છતાં પણ જેલમાં જન્મ લેવાનો અને જન્મ લેતાની સાથે જ પોતાના સગા મા બાપથી અલગ થઈ જવાનું. જ્યાં માંડ ગોકુળમાં સમજણા થયા ત્યાં પોતાના પાલક માતા પિતાથી પણ અલગ થઈ જવાનું. જીવનમાં જ્યારે તેમનો પ્રથમ પ્રેમ રાધા મળવાના હતા ત્યારે તેમને મૂકી અને મથુરા પોતાના સગા મામા કંસનો વધ કર્યો અને જ્યાં મથુરાની ગાદી મળવાની હતી ત્યાં ગાદી બીજાને સોંપી સાંદીપની મુનિના આશ્રમમાં અભ્યાસ માટે જતો રહેવું. અભ્યાસ કર્યા બાદ જેને દ્વારિકા નગરી વસાવી અને જ્યાં શાસન કરવાનો સમય આવ્યો ત્યાં દ્વારિકા નગરી બલરામને સોંપી અને કુરુક્ષેત્રમાં જ્યાં મહાભારતની તૈયારીઓ થઈ રહી હતી ત્યાં પહોંચી જવું. કુરુક્ષેત્રમાં પોતાના જ બનાવેલા માનવીઓને વિહાર કરતા જોઈને ધર્મની સ્થાપના કરવી. હસતા મોઢે ગાંધારીનો શ્રાપ લેવાનો અને શ્રાપ લીધા પછી પણ પોતાના જ યાદવોને એકબીજાનો વિનાશ કરતા જોવાનું અને છેવટે ભગવાન હોવા છતાં પણ એક પરાધીન તીરથી મૃત્યુ પામી જવું. આ છે શ્રી કૃષ્ણ.